નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાત ચેનલમાં. આજે આપણે ધોરણ 9માં મેથ્સ વિષયનો ચેપ્ટર 13મું પૃષ્ઠફળ અને ઘનફળનો સ્વાધ્યાય 13.1નું પાર્ટ બીજો આપણે શીખવાના છે, જેમાં આપણે આગળના દાખલા શીખીશું. અગાઉ આપણે પહેલા પાર્ટમાં 1 થી 5 દાખલા શીખી ગયા. ચેનલ પર નવા આવ્યો ચેનલ સબસ્ક્રાઈબ કરો, વિડીયો ગમે લાઈક શેર કરો. છઠ્ઠો દાખલો એમ છે કે લોખંડના પતરાની એક લંબઘન બંધ ટાંકી બનાવી છે, જેની લંબાઈ 10 મીટર, પહોળાઈ 8 મીટર, ઊંચાઈ 3 મીટર છે. તો ટાંકી બનાવવામાં વપરાયેલ પતરાનો ખર્ચ 50 પ્રતિ મીટર લેખે કેટલા થાય છે એ શોધવાનું છે. તો લંબઘન ટાંકી છે, બરાબર, બંધ પાછી, એટલે કે લંબઘનનું પૃષ્ઠફળ બરાબર LB વત્તા BH વત્તા HL. L એટલે કે લંબાઈ, B એટલે પહોળાઈ અને H એટલે ઊંચાઈ. તો બે ગુણકમાં છે, બે ગુણકમાં લંબાઈ કેટલી છે 10, એને ગુણાકારમાં પહોળાઈ છે 8 વત્તા પહોળાઈ 8 અને ઊંચાઈ 3 છે, તો 8 ગુણકમાં 3 વત્તા હાઇટ છે 3 ગુણકમાં લંબાઈ છે 10. 2 કૌંસમાં 10 ગુણ્યા 8, 10 8 80 વત્તા 8 3 24 વત્તા 10 3 30 થશે, બરાબર. હવે આના બધાને સરવાળા કરવાના આપણે. 80 વત્તા 24 વત્તા 30, એકમના અંક ઉપર જો 4 છે, દશક ઉપર 8 ને 2 10 ને 3 13 એટલે 134 થયા. 134 ગુણકમાં 2, તો 4 2 8, 3 2 6, 2 1 2, 268 મીટર સ્ક્વેર અમને એ લંબઘન ટાંકીનું પૃષ્ઠફળ મળ્યું. હવે એને પતરાનો જે વાપરેલો ખર્ચો છે, બરાબર, 1 મીટરનો કેટલો છે 50 પ્રતિ મીટર છે, એટલે કે 1 મીટર સ્ક્વેર પતરાનો ખર્ચો કેટલો છે 50 રૂપિયા. તો આપણે કેટલા છે 268 મીટર સ્ક્વેર, લખવાનું 268 મીટર સ્ક્વેર પતરાનો ખર્ચ કેટલો થાય એ આપણે રૂપિયામાં ગણવાનો છે. તો ક્રોસ ગુણાકાર કરી એટલે 268 ગુણકમાં થશે 50. હા, 268 ને 50 વડે ગુણી એટલે 268 ને તમે 5 વડે ગુણી પાછળ મીંડું લગાડી દેવાનું. 8 5 40ની શૂન્ય વધી પડી 4, 6 5 30 ને 4 34નો ચોકડો વધી પડી 3, 5 2 10, 10 ને 3 13, પાછળ લગાડે આ 50નું મીંડું, બરાબર, એટલે 13,400 રૂપિયાનો ખર્ચો થયો હોય, ખર્ચ થાય. ત્યારબાદ હવે આપણે દાખલા નંબર 7 જોઈએ કે એક ઓરડાની લંબાઈ 7 મીટર છે, પહોળાઈ 5 મીટર, ઊંચાઈ 4 મીટર છે, બરાબર. હવે એ જ ઓરડામાં 3 મીટરની લંબાઈ અને 2 મીટરની પહોળાઈ ધરાવતા 2 દરવાજા છે, અને 2 મીટર લંબાઈને 1 મીટર પહોળાઈ ધરાવતા 4 બારીઓ છે. તો આ ઓરડાની 4 દિવાલ અને છત રંગવાનો ખર્ચ જો 1 મીટર સ્ક્વેરના 200 રૂપિયા લેખે કેટલો થાય છે ખર્ચ કહેવાનો થાય છે. તો આખો લંબઘન ઓરડો છે, કારણ કે લંબાઈ પહોળાઈને ઊંચાઈ છે એટલે લંબઘન ઓરડો થાય. તો આપણે તળિયું ગણવાનું નથી, તો આપણે શું થાય કે તળિયા વગરની લંબઘન રૂમનું કુલ પૃષ્ઠફળ શોધવાનું છે, બરાબર. તો એટલે શું થશે તો કે 4 પાર્શ્વ પૃષ્ઠોનું ક્ષેત્રફળ, એટલે કે 4 દિવાલનું, બરાબર, અને છત છે એટલે કે મથાળાનું ક્ષેત્રફળ, આ બેનો સરવાળો કરવો જોશે. હવે 4 પાર્શ્વ પૃષ્ઠફળનું ક્ષેત્રફળ એટલે કે 2H કૌંસમાં L પ્લસ B, આ એનું સૂત્ર થાય. બમણી હાઇટ અને લંબાઈ પહોળાઈનો સરવાળો અને એ બેનો ગુણાકાર કરવાનો. અને મથાળાનું ક્ષેત્રફળ જાણવું છે, તો બરાબર એને પ્લસ કરી દેવાનું છે લંબાઈ ગુણ્યા પહોળાઈ, કારણ કે એમાં મથાળામાં શું હોય, લંબાઈ ને પહોળાઈ બે હોય. હવે અહીંયા હાઇટ શું આપી છે, આપણે ઊંચાઈ આપી છે 4, તો 2 ગુણકમાં એ 4 થશે. કૌંસમાં લંબાઈ આપી છે 7 અને પહોળાઈ આપી છે 5, એટલે 7 વત્તા 5 થશે, વત્તા
અહીં લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે અહીંયા 7 ગુણ્યા 5 થશે. હવે 4 2 8 કૌંસમાં 7 વત્તા 5 આપણે કરીએ તો 7 માં 5 ઉમેરી એટલે 12 વત્તા 7 5 ને 35. હવે આ બંને ગુણાકારમાં છે એટલે ગુણાકારમાં 12 8 ને 96 96 વત્તા 35. આ બેનો સરવાળો કરીએ 6 ને 5 11નો એકડો વધી પડી 1 3 ને 4 9માં 4 ઉમેરીએ એટલે 13 એટલે 131 મીટર સ્ક્વેર આવ્યા. આ ટોટલ બધી બાજુ અને છતનું આવ્યું છે બરાબર. પણ હવે એમાંથી આપણે શું કરવાનું છે? આ દરવાજા રંગવા નથી, બારી રંગવાનો નથી, તો એ બાદ કરવું જોઈશે. તો પહેલાં સૌથી પહેલાં મેળવી લઈએ આપણે એ બારણાનું ક્ષેત્રફળ મેળવશું. તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ કેટલી છે બારણાની? તો કે 3 મીટર. પહોળાઈ છે 2 મીટર. 3 2 6 મીટર સ્ક્વેરનું બારણું થયું. પણ એવા કેટલા બારણા છે? તો કે 2 બારણા છે. તો 2 ગુણ્યા 6 2 6 ને 12 મીટર સ્ક્વેર એ આપણે બારણાનું ક્ષેત્રફળ થઈ ગયું. હવે ત્યારબાદ બારીનું ક્ષેત્રફળ. તો કે બારીનું ક્ષેત્રફળ. બારીનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ કેટલી છે? તો કે 2 મીટર અને પહોળાઈ છે 1 મીટર. 2 એકુ ને 2 મીટર સ્ક્વેર. આ એક બારીથી, પણ કેટલી બારી છે? 4 બારી છે. તો 4 ગુણ્યા 2 4 2 ને 8 મીટર સ્ક્વેર. હવે બારણાનું થયું 12 મીટર સ્ક્વેર ક્ષેત્રફળ અને બારીનું થયું 8. આ બેનું પ્લસ કરવાનું એટલે કે 20 મીટર સ્ક્વેર આપણે રંગવાનું નથી. તો આપણે 131 ટોટલ હતું 131, એમાંથી આપણે 20 આ બાદ કરી નાખશું. બરાબર આપણે મળશે 111 મીટર સ્ક્વેર. આટલો જે આપણે દિવાલનો અને છતનો ભાગ રંગવાનો થાય છે. તો આપણે 1 મીટર સ્ક્વેર રંગ કામ કરવાનો ખર્ચ બરાબર 200 રૂપિયા થાય છે. તો 111 મીટર સ્ક્વેર રંગ કામ કરવાનો ખર્ચ કેટલા રૂપિયા થાય? તો 111 ગુણકમાં 200. તો 111 ને આપણે 2 વડે ગુણી નાખીએ એટલે શું થાય? 2 એકુ 2 2 એકુ 2 2 એકુ 2 222 અને પાછા લગાડ્યા 2 મીંડા એટલે ત્યાં 22,200 રૂપિયા આ ઓરડાને રંગ કરવાનો ખર્ચ થાય છે. તો આ હતા 6ઠા 7મા દાખલાનું સોલ્યુશન. જોતા રહો એજ્યુકેશન ગુજરાતી ચેનલ. શીખતા રહો. થેન્ક યુ. આભાર.